Hello student, this is the online education from Devasya International Public School. I am Neha Patel, your biology teacher. ચલો આપણે સ્ટાન્ડર્ડ 11માં ચેપ્ટર નંબર 5 ભણી રહ્યા છીએ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વૃદ્ધિ. અત્યાર સુધીના ટોપિકમાં આપણે વનસ્પતિના એક મુખ્ય અંગ મૂળ વિશેના બધા જ ટોપિક ભણી ગયા છીએ. આજના લેક્ચર નંબર 5માં, આ ચેપ્ટરના લેક્ચર નંબર 5માં આપણે વનસ્પતિનું એક અન્ય અંગ પ્રકાંડ વિશે ભણવાનું છે. બરોબર? તો આજથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ, મુખ્ય ટોપિક કે જેનું નામ છે પ્રકાંડ. તો વનસ્પતિના પ્રકાંડ અંગ વિશે આપણે ભણવાનું છે. સૌપ્રથમ તો આપણે પ્રકાંડની વ્યાખ્યા જોઈશું. બરોબર? જ્યારે પણ આપણે આગળ ચેપ્ટર જોયેલું છે કે આ વનસ્પતિનું મુખ્ય અક્ષ છે, આ જમીનનું લેવલ છે. વનસ્પતિનું જમીનથી પરની જે વનસ્પતિ અક્ષનો ભાગ છે એટલે કે હવાઈ ભાગ, કે જે પ્રરોતંત્રના નિર્માણ માટે જવાબદાર છે, એમાં એનો આ જે મુખ્ય વનસ્પતિ અક્ષનો જે ભાગ છે કે જે પ્રકાંડ તરીકે ઓળખાય છે. તો વ્યાખ્યા શું થાય? આગળ આપણે ખબર છે કે પ્રરોતંત્રની અંદર પર્ણ, પુષ્પ, ફળ બધા જ ભાગો એ એના પાર્શ્વીય ઉપાંગો તરીકે નિર્માણ પામે છે. તો આપણે જ્યારે પણ પ્રકાંડની વ્યાખ્યા જોઈશું તો શું વ્યાખ્યા થશે? પ્રકાંડ એ શાખાઓ, પર્ણ અને ફળ ધારણ કરતો વનસ્પતિ અક્ષનો ઉર્ધ્વગામી કે પછી જેને કહેવાય હવાઈ ભાગ છે. જો પ્રકાંડ કે જે પર્ણ, પુષ્પ અથવા ફળ ધારણ કરતો જે આખી વનસ્પતિ અક્ષ છે એનો હવાઈ અથવા ઉર્ધ્વગામી ભાગ છે. બરોબર? ઉર્ધ્વગામી એટલે કે ઉપરની તરફ વૃદ્ધિ પામે છે એ. તો એ જ રીતે મૂળ માટે શબ્દ કયો આવે? અધોગામી. તો વનસ્પતિ અક્ષમાં જે રીતે ભૂમિગત ભાગ કે જેને આપણે મૂળ કહેતા હતા, તો એના માટે બીજો શબ્દ રહેશે અધોગામી. અહીંયા પ્રકાંડ માટે શબ્દ કયો રહેશે? ઉર્ધ્વગામી. બરોબર? તો આ પ્રકાંડની વ્યાખ્યા છે. ચલો, પ્રકાંડની ઉત્પત્તિ શેમાંથી થાય છે? તો પ્રકાંડની ઉત્પત્તિ ભ્રૂણના જે ભાગમાંથી થાય છે એ આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્રમાંથી થાય છે. જ્યારે પણ આપણે ભ્રૂણ મૂળ સમજ્યા ત્યારે મેં આખું એક બીજ દોરી અને આ રીતે સમજાવ્યું. જો તમને યાદ હોય તો કે આ રીતે આ બે બીજપત્ર છે, એમાં આ રીતે એક ધરી હોય, બરોબર છે, જેને ભ્રૂણધરી કહેવાય. વચ્ચે જોડાણ સ્થાન હોય, ઉપરના ભાગને ઉપરાક્ષ કહેવાય, નીચેનાને અધરાક્ષ. આને ભ્રૂણ મૂળ કે જેમાંથી મૂળતંત્રનું નિર્માણ થશે, અને આ ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ કે જેમાંથી પ્રભુતંત્રનું નિર્માણ થશે. એટલે જ્યારે પણ જમીનમાં આપણે આ બીજ વાવીએ છીએ તો અહીંયા મૂળતંત્રનું નિર્માણ, પરંતુ આ રીતે અહીંયા બે સર્પી પર્ણ અને અહીંયા રીતે ભ્રૂણાગ્ર દ્વારા આખા પ્રકાંડનું શું થાય છે? નિર્માણ થાય છે. આગળ ફિગર સાથે સારી રીતે સમજી ગયા છીએ. તો આદિસ્કંદ કે ભ્રૂણાગ્ર શું એ મેં ત્યારે જ તમને સારી રીતે સમજાવેલું છે. બરોબર? તો પ્રકાંડની ઉત્પત્તિ શેમાંથી થાય છે? આદિસ્કંદ કે ભ્રૂણાગ્રમાંથી થાય છે. પ્રકાંડના જે લક્ષણો જ્યારે પણ સમજીશું, જ્યારે પણ મૂળના લક્ષણો સમજ્યા ત્યારે આવર્તન, કઈ દિશામાં આવર્તન, અને ધન અને ઋણ શબ્દ કેમ વાપરીએ છીએ એ આપણે સમજેલા, છતાં રિપીટ કરાવું છું કે જે ઘટક તરફ એનું આવર્તન હોય એ શબ્દને ભેગા કરી પ્રકાશ તરફનું આવર્તન, પાણી તરફનું આવર્તન અને જમીન તરફનું આવર્તન. બરોબર? એની દિશામાં હોય તો ધન શબ્દ વાપરીએ છીએ અને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ શબ્દ વાપરીએ છીએ. જો પ્રકાશાનુવર્તી એટલે પ્રકાશની દિશામાં પ્રકાંડ વહન પામે છે તો કયો શબ્દ વાપર્યો છે આપણે? ધન પ્રકાશાનુવર્તી છે. પાણી નીચે જમીનમાં છે પરંતુ પ્રકાંડ એની વિરુદ્ધ દિશામાં વહન પામે છે એટલે શબ્દ કયો વાપરીશું? ઋણ જલાનુવર્તી છે. જમીન નીચેની તરફ છે, એનાથી વિરુદ્ધ દિશામાં પ્રકાંડ વહન પામે છે એટલે ઋણ ભૂવર્તી છે. જે મૂળના લક્ષણો હતા એનાથી વિરુદ્ધ બધા જ લક્ષણો પ્રકાંડમાં આવે. બરોબર છે? હવે જ્યારે પણ પ્રકાંડ તરુણ હોય, શરૂઆતના સમયમાં જે પ્રકાંડનું નિર્માણ થાય એ હંમેશા ઘણો ખરો લીલો હોય અને કોમળ પણ હોય છે થોડો ઘણો. જો લીમડા જેવું કઠણ અને મજબૂત પ્રકાંડ આગળ જતા કાષ્ટમય બનશે, પણ શરૂઆતમાં તો એનું પ્રકાંડ પણ લીલું હશે, વળી શકે એટલે થોડુંક શું હશે? કોમળ હશે.
આગળના વિકાસમાં જ્યારે એમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે ત્યારે એમાં કાષ્ઠ તત્વનું નિર્માણ થઈ અને ત્યારબાદ પ્રકાંડ કાષ્ઠમય બને અને જ્યારે પ્રકાંડ કાષ્ઠમય બને છે ત્યારે એમાં કાષ્ઠ તત્વોની હાજરીને કારણે એ કેવા રંગનો દેખાશે? કથ્થાઈ રંગનો. એટલે શરૂઆતનો જે તરુણ પ્રકાંડ છે એ લીલો અને કોમળ હોય છે, જ્યારે ત્યારબાદના વિકાસ દરમિયાન જે પ્રકાંડ બને છે એ કાષ્ઠમય થતા એનો રંગ કેવો થઈ જાય છે? કથ્થાઈ રંગનો થાય છે. બરોબર? તો આ 4 પ્રકાંડના લક્ષણો થયા. બરોબર? તો આ પ્રકારની વ્યાખ્યા, ઉત્પત્તિ અને લક્ષણો આપણે પૂરા કરીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક છે પ્રકાંડના વિવિધ ભાગો અથવા વિસ્તારો. ચલો, તો આ બધા જ જે ભાગો અને વિસ્તારો દર્શાવેલા છે એ 1 by 1 વ્યાખ્યા સાથે સમજીએ છીએ. પહેલો આપણે જે પ્રકાંડનો ભાગ જોવાનો છે એ શબ્દ છે ગાંઠ. આગળ પણ ઘણીવાર આપણે સમજી ગયા છીએ, છતાં રિપીટ કરી અને ગાંઠની વ્યાખ્યા જોઈએ. જો પ્રકાંડનો આ સળંગ ભાગ છે. ગાંઠનો મતલબ કે ગાંઠ જેવી રચના જોવા મળે એવું નથી. પ્રકાંડનો આ સળંગ ભાગ છે. તો આટલો ભાગ અહીંયા ખબર થાય, આ ભાગ કે જે ભાગમાંથી પર્ણની ઉત્પત્તિ થાય. અહીંયા આ ભાગ છે પ્રકાંડનો કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થઈ. અહીંયા આ પાર્ટ છે કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ થઈ. એટલે આ પાર્ટ, આ અને આ. અહીંયા ગાંઠ જેવું હોવું એ જરૂરી નથી કે આવી નિશાની હોવી જરૂરી નથી. અમુકમાં દેખાય છે પણ ખરું પાર્ટ થયેલો, પણ એવું ન પણ દેખાય તો પણ પ્રકાંડના જે ભાગ પરથી, હવે જુઓ કે આ ભાગ છે પ્રકાંડનો જ ભાગ છે, પણ અહીંથી પર્ણની ઉત્પત્તિ નથી થઈ તો આને આપણે ગાંઠ ના કહેવાય. આ ભાગ કે જ્યાંથી પર્ણની ઉત્પત્તિ એકે બાજુ નથી થઈ તો એને આપણે ગાંઠ નહીં કહીએ. પ્રકાંડના જે ભાગ ઉપરથી પર્ણની ઉત્પત્તિ થાય તો એ ભાગ, એના માટે શબ્દ શું વાપરીશું? ગાંઠ વાપરીશું. તો વ્યાખ્યા શું રહેશે? પ્રકાંડના જે ભાગ પરથી પર્ણની ઉત્પત્તિ થાય તે ભાગ, એને આપણે શું કહીશું? ગાંઠ કહીશું. ચલો, નેક્સ્ટ પ્રકારનો એક વિસ્તાર અથવા ભાગ છે કે જેના માટે શબ્દ છે આંતરગાંઠ. ફિગરમાં પહેલા સમજીએ. બે ક્રમિક ગાંઠ વચ્ચેનું વિસ્તાર જે પ્રકાંડનો છે એને આંતરગાંઠ કહેવાય. પ્રકાંડનો જ ભાગ પણ બે ક્રમિક ગાંઠ લેવાનું. એટલે 1, 2 ને 3 ગાંઠના ભાગ અહીંયા દર્શાવેલા છે, કારણ કે 3 જગ્યાએ પર્ણની ઉત્પત્તિ આપણે દર્શાવેલી છે. તો કોઈ પણ બે ક્રમિક, એટલે આ બંને ગાંઠ વચ્ચેનો ભાગ, આને પણ તમે આંતરગાંઠ કહી શકો, ક્રમિક લેવાનું. અને અહીંયા આ બે ગાંઠ વચ્ચેનો ભાગ, તો આને પણ શું કહી શકાય? આંતરગાંઠ કહી શકાય. બરોબર? તો એ વ્યાખ્યા શું થશે? બે ક્રમિક ગાંઠ વચ્ચેના પ્રકાંડના વિસ્તારને શું કહેવાય? આંતરગાંઠ કહે છે. બરોબર? તો આપણે બે ભાગ પૂરા કર્યા, એક ગાંઠ અને બીજું આંતરગાંઠ. નેક્સ્ટ પ્રકારનો વિસ્તાર છે જેને કહેવાય અગ્રકલિકા. શબ્દ પરથી પ્રકાંડની સૌથી ટોચે આજે કોષોનો સમૂહ, પહેલા તો કલિકા એટલે કડી એવું જ નહીં, કલિકાનો મતલબ કોષોનો સમૂહ, એને આપણે કલિકા કહીએ છીએ. પણ જ્યારે પ્રકાંડની ટોચે આ કલિકાનું નિર્માણ થાય તો આને આપણે અગ્રકલિકા કહીશું. બરોબર? તો પ્રકાંડની ટોચે અથવા અગ્રભાગે આવે કલિકા એ જેને અગ્રકલિકા કહે છે. અને અગ્રકલિકાની વૃદ્ધિને કારણે પ્રકાંડની લંબાઈમાં વધારો થાય અને એને કારણે વનસ્પતિની લંબવૃદ્ધિ માટે પણ અગ્રકલિકા જવાબદાર છે. અગ્રકલિકાના જે કોષો છે એ હંમેશા કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા વૃદ્ધિ કોષો જ હોય. એટલે એમાં સતત કોષ વિભાજન થઈ અને કોષો ઉમેરાતા જાય, કોષો ઉમેરાતા જાય, એટલે આમ લંબાઈ વધતી જાય. એના કારણે પ્રકાંડની અને આખી વનસ્પતિ અક્ષની પણ લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર ભાગ કયો છે? તો કયો ભાગ છે? અગ્રકલિકા છે. બધા શબ્દો યાદ રાખીશું નીટ માટે પણ. ચલો, નેક્સ્ટ પોઈન્ટ કક્ષકલિકા સમજવાનું છે. આપણે બંને કલિકા સમજવાનું છે, અગ્રકલિકા અને કક્ષકલિકા. પરંતુ કક્ષકલિકા સમજતા પહેલા કક્ષ શબ્દ સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. જો ગાંઠના ભાગે, એટલે આ ભાગ આગળ, પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે કોણ બને, ખૂણો બને, એને કક્ષ કહે છે. અથવા બીજી રીતે પણ વ્યાખ્યા કે પ્રકાંડ અને પર્ણ વચ્ચે ગાંઠના ભાગે બનતો કોણ, એટલે આ રીતે આ પ્રકાંડ છે, અહીંથી પર્ણની ઉત્પત્તિ થઈ,
પણ ગાંઠનો ભાગ પ્રકાંડ, બરોબર છે. તો પ્રકાંડ અને પર્ણ વચ્ચે ગાંઠના ભાગે જે કોણ બને, આ કોણ ખૂણો, એને શું કહેવાય છે? કક્ષ કહે છે. તો પ્રકાંડ અને પર્ણ વચ્ચે ગાંઠના ભાગે બનતા ખૂણાને અથવા કોણને શું કહેવાય છે? કક્ષ કહે છે. અને કક્ષમાં જે કલિકા કોષોનો સમૂહ જોવા મળે, જો અહીંયા મેં દર્શાવી છે, એને કક્ષ કલિકા કહે. આ ખૂણો છે તો એને આપણે કક્ષ કહીશું, બરોબર. તો કક્ષ કલિકાની વ્યાખ્યા સિમ્પલ, કક્ષમાં જોવા મળતી કલિકા, કક્ષમાં જોવા મળતી કલિકા કે જેને શું કહીશું? કક્ષ કલિકા કહીશું. ચલો, અગ્રકલિકામાં ખબર છે કે કોષ વિભાજનને કારણે અગ્રકલિકા શેના માટે જવાબદાર છે? પ્રકાંડની લંબ વૃદ્ધિ માટે જવાબદાર છે. તો કક્ષ કલિકામાં જે કોષો આવેલા છે એ પણ કોષ વિભાજનની ક્ષમતા ધરાવે છે. કક્ષ કલિકામાંથી નવી શાખાનું અથવા પુષ્પનું નિર્માણ થઈ શકે, બરોબર. અહીંયા મેં એક નવી શાખા નિર્માણ પામતી દર્શાવેલી છે. કક્ષ કલિકામાંથી ઘણીવાર ડાયરેક્ટ અહીંથી પુષ્પનું નિર્માણ પણ થઈ શકે. તો કક્ષ કલિકામાંથી નવી શાખા અથવા પુષ્પનું નિર્માણ થાય છે, બરોબર. તો આ બધા જ આપણે પ્રકાંડના વિવિધ વિસ્તારો જોયા. તો અત્યાર સુધીના પ્રકાંડના ટોપિકમાં આપણે પ્રકાંડની વ્યાખ્યા જોઈ છે, પ્રકાંડની ઉત્પત્તિ શેમાંથી થાય છે એ જોયું, પ્રકાંડના લક્ષણો જોયા, પ્રકાંડના વિવિધ ભાગો, એમાં રિપીટ કરાવું છું, ગાંઠ, આંતરગાંઠ, અગ્રકલિકા, કક્ષસૂ અને કક્ષકલિકા. તો અત્યાર સુધીનો આપણો આ ટોપિક પ્રકાંડને લગતો આટલો અહીંયા પૂરો થાય છે. ચલો, પ્રકાંડમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું પ્રકાંડના મુખ્ય કાર્યો, બરોબર છે. આપણે પ્રકાંડને લગતા વિવિધ ટોપિકો જોઈ રહ્યા છીએ. આગળ જે રીતે મૂળમાં જોયા હતા એ જ પ્રમાણે પહેલા વ્યાખ્યા જોવાની, પછી ઉત્પત્તિ જોવાની, પછી લક્ષણો જોવાના, કોઈ ભાગ હોય તો ભાગ જોવાના, પ્રકાર હોય તો પ્રકાર જોવાના. આપણે ભાગો પૂરા કરેલા વિવિધ. હવે આપણે પ્રકાંડના મુખ્ય કાર્યો જોઈશું. ચલો, પ્રકાંડ આગળ જ આપણને ખબર છે, વ્યાખ્યામાં જ આવી જાય છે. પ્રકાંડ વનસ્પતિ અક્ષની એવી શાખા, જે એવી ભાગ છે કે જે શાખાઓ પર્ણ પુષ્પને ધારણ કરે છે. તો એને ધારણ કરવું અને એનો ચોક્કસ પ્રકારે ફેલાવો કરવો એ પ્રકાંડનું મુખ્ય કાર્ય છે. જો તો પહેલું કાર્ય, તે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી જે બધી જ શાખાઓ છે વનસ્પતિની, એનો પ્રસાર એટલે કે ફેલાવો કરવો. ખરેખર તો એ દરેક ભાગનો એ રીતે ફેલાવો કરે છે, એવી રીતે ગોઠવે કે દરેક ભાગનું ચોક્કસ કાર્ય થઈ શકે. જો આપણે એમ કહીએ કે પર્ણ, તો પર્ણનું કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણનું. તો પ્રકાંડ છે એ પોતાના પર્ણને એ રીતે ગોઠવે છે કે મહત્તમ એ પ્રકાશની સામે એક્સપોઝ થાય, બરોબર છે. એટલે કે એની સપાટી એને એ રીતે ખોલીને ગોઠવે કે જેના કારણે એ મહત્તમ પ્રકાશ એના પર પડે અને એના કારણે સારી રીતે શું થઈ શકે? પ્રકાશ સંશ્લેષણ. ચલો, પુષ્પ, તો એ પુષ્પને એવી રીતે ગોઠવે કે જેમાં પરાગનયનની ક્રિયા સારી રીતે થઈ શકે. પુષ્પ અગ્રીય હોય, કક્ષીય હોય, બરોબર છે. આગળ જતા ફળ, તો ફળ પણ એવી રીતે ગોઠવાય, પુષ્પ જે સ્થાન છે ત્યાં જ ફળનું નિર્માણ થાય છે, બરોબર, કે ફળ છે એનું વિકિરણ સારી રીતે થઈ શકે. તો આ બધા જ ભાગનો પ્રસાર અને અથવા જે ફેલાવો એ રીતે કરે છે, એને ધારણ કરે છે અને ગોઠવે છે એ રીતે કે એ દરેક ભાગની જે ચોક્કસ ક્રિયા છે એ સારી રીતે થઈ શકે. સેકન્ડ કાર્ય, તે ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરાવે છે. કઈ રીતે? બે ઘટકનું નામ અહીંયા, ખનિજ દ્રવ્યો સાથે સાથે પાણી પણ આવી જાય અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થતા અથવા પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થો. જો અહીંયા આપણે જોયું કે પાણી અને ખનિજ તત્વો ક્યાં હોય છે? જમીનમાં હોય, ભૂમિમાં. મૂળ અથવા મૂળરોગ દ્વારા એ શોષાય અને મૂળ એને શોષી અને કોને આપી દે? પ્રકાંડને. એ પાણી અને ખનિજ તત્વો મૂળની જળવાહક પેશી દ્વારા શોષાય છે અને એ પ્રકાંડ સુધી પહોંચે. હવે અહીંથી આ શોષાયેલું પાણી અને ખનિજ તત્વો એને વનસ્પતિ અક્ષના ટોચ સુધી બધા જ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય પ્રકાંડમાં આવેલી જળવાહક પેશી કરે. એટલે પ્રકાંડનું કાર્ય
પાણી અને ખનિજ તત્વોનું વહન કરાવવું થયું. સાથે પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ થઈ અને ખોરાકનું નિર્માણ થાય. બરોબર છે. મૂળ આપણને ખબર છે નિર્રસવિહીન છે, એટલે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવી શકતો નથી. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે પણ ખોરાક તૈયાર થયો છે એની અન્નવાહક પેશી દ્વારા વહન પામી અને ક્યાં સુધી જાય? મૂળમાં જાય. મૂળમાં આગળ જોવું પણ થયું કે મૂળ એનો વાપરે અને અમુક મૂળ એનો સંગ્રહ પણ કરે. કોઈ વાર એવું થાય કે પ્રકાશ સંશ્લેષણ નથી થઈ શકતું અને અન્ય ભાગોને ખોરાકની જરૂર છે, તો ફરી પાછું મૂળમાં સંગ્રહ થયેલો ખોરાક પ્રકાંડ દ્વારા વનસ્પતિના અન્ય ભાગોને પહોંચે. તો આ રીતે પાણી, ખનિજ તત્વો અને બધા ઘટકોનું જ્યાં જરૂર પડે ત્યાં વહન કરાવવાનું કાર્ય એ કોનું રહે છે? પ્રકાંડ અને તેની શાખાઓ છે. તો આ એનું બીજું કાર્ય થયું. બરોબર. અહીંયા જે કાર્ય છે એ મુખ્ય કાર્ય નથી, પણ તમને એમ કહે છે કે આવા પણ વિશિષ્ટ કાર્યો મોટા ભાગના પ્રકાંડ કરતા હોય છે, જેવું કે ખોરાક સંગ્રહ માટેનું, ઘણીવાર આધારનું કાર્ય કરે, રક્ષણનું કાર્ય કરે, ઘણીવાર વાનસ્પતિક પ્રસર્જન એટલે કે એમાંથી નવા વનસ્પતિ છોડના નિર્માણનું પણ કાર્ય પ્રકાંડ દ્વારા થાય. બરોબર. તો આપણે જ્યારે પણ પ્રકાંડના વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતરણ જોઈશું ત્યારે આ ટોપિક જોઈશું, પરંતુ અહીંયા આ ત્રણ જે થયા એ પ્રકાંડના મુખ્ય કાર્ય થયા છે. તમને ટૂંકમાં નાનો ક્વેશ્ચન પૂછે કે પ્રકાંડના મુખ્ય કાર્યો વર્ણવો, તો આ બે તો વર્ણવાના, સાથે સાથે એ જ ટોપિકમાં આપેલો છે એટલે આ પોઈન્ટ પણ આપણે કવર કરવાનો રહે કે કેટલાક પ્રકાંડ છે, બધા પ્રકાંડમાં નથી હોતું, કે કેટલાક પ્રકાંડ ખોરાક સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રસર્જન માટેના કાર્યો પણ કરે છે. બરોબર. તો આ ટોપિક આપણો પ્રકાંડના મુખ્ય કાર્ય કેટલો અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ.